કપિલ મુનિના શ્રાપના કારણથી એની ધરતી પર મોટો અકાળ પડ્યો. તેના હરાથી તેના આંખોમાં જો તેજ નીકળ્યો, તેના તેજ ही વાહદી નીકળ્યો. તેના વાહદી ही એવો થયો કે ધરતી માતાને જેતરા બી અંદર જ્યાં જોર હતા, પાણી હતું, તેવું પૂરું ફૂકી ગયું. ધીરે ધીરે સમય એવો આવ્યો, પાણીના દુઃખના કારણે, સંકટના કારણે લોગ ત્રાહી ત્રાહી કરવા લાગ્યા. જ્યાં દેખીએ ત્યાં જનાવર મરવા લાગ્યા. ઉડવાવાળા પક્ષી વગર પાણી તાના ત્યાં જીવ તોડવા લાગ્યા. તેના યુગનો સમય હતો. તેની દુનિયા ધરતી પર અયોધ્યાનો રાજો તેમાં સગર હતો. તે તેના કપિલ મુનિએ તેના સગરને એમ કીધેલું કે તમારી માહી પેઢી માહી એની ગંગા માતાને જો ધરતી પર લાવે તે એના પૂરી દુનિયાનો ઉદ્ધાર થાય, એની પેઢીનો ઉદ્ધાર થાય, એનો સમાજનો હગલાનો ઉદ્ધાર થાય. જ્યાં તક રાજા સગર હતો તેને બી કપિલ મુનિના માર્ગ પર તેને પૂરો પ્રયાસ કર્યો. તેને બાદ તેની પેઢીમાં ફેર અંશુમન થયો. તેને બી પૂરી જાત ગંગા માતાને લાવવાનો પ્રયાસ કર્યો. અસમંજસ તેને બી પ્રયાસ કર્યો. ફેર તેની પેઢીમાં ही तीसरी પેઢીમાં દિલીપ રાજો પેદા થયો. તેને भी ફેર પૂરો પ્રયાસ કર્યો. પાંચમી પેઢીમાં ફેર રાજો ભગીરથ તેમાં પેદા થયો. રાજા ભગીરથ નાની ઉંમરમાં 20-21 સાલની પેઠા તેના મનમાં એ સંકલ્પ હતો કે હું એની ગંગા માતાને ધરતી પર હું લીન આવી. આ 20-21 સાલની ઉંમરમાં તેને ગંગા માતાને ધરતી પર લાવવા હરો રાજના મહેલના સુખ છોડ્યા અને રાજપાટમાં જેતરા બી છોડી તો જંગલમાં ગયો. જંગલમાં રીન તેને જ્યાં તક તેને પ્રયાસ પૂરો જિંદગીભર તેને ગંગા માતાને લાવવાનો કર્યો. તેની ગંગા માતાની તેની ભક્તિને દેખી ગંગા માતા પ્રસન્ન થઈ. ગંગા માતા ધરતી પર આવી. તે ગંગા માતાએ તેના ભગીરથને કીધું કે હું એની ધરતી પર આવી રહી તે તો એની ધરતી પર ખાને હરું મન લાગેલો. હું સ્વર્ગમાં બી ઉપર સારી ઉપરના સુખમાં વિષ્ણુ ભગવાનની શરણોમાં નીકળીને ઉપર દેવલોકમાં સારી ધરતી પર લાવવાનો કારણ હું તો તેને કહેતું કે કપિલ મુનિના શ્રાપના કારણે પૂરી ધરતી દરિયામાં પાણીનું સંકટ થઈ ગયું. और એના પાણીના સંકટને દુઃખને મિટાવવા હરું, પૂરા સમાજને ભલું કરવા હરું, આવવાવાળી પીઢીને તારવા હરું હે ગંગા માતા તું એની ધરતી પર આવ. યો ભાવ હાવળીને ગંગા માતા મન જ રાખ્યું. કેમ કે ભગીરથ એના જીવના કોળ હરોની પૂરા સમાજ હરોની ધરતી પર કે મન બોલાવી રહ્યો તો એના ભાવ ही હું પ્રસન્ન થયો અને હું ધરતી પર સમાજના પૂરા કલ્યાણ હરોની ધરતી પર હું આવું. તે ગંગા માતાએ કીધું કે ભગીરથ હું એની ધરતી પર આવું પણ હું એત્રી સ્વર્ગમાં અહીં આવી તે હું ધરતી પર નહીં રહી, હું પાતાળ લોકમાં નાહી જાય. તે મને ધારણ કરવા વાળો જવીરો. તે ગંગા માતાએ કીધું કે એક ही છે કે ભગવાન શંકરની જે જટા છે તેની ઘણી મજબૂત છે તે તેની જટામાં તેઓ મને ધારણ કરી શકે છે. તે તું શંકર ભગવાનને પ્રસન્ન કર. તેનાને તું એના લોક સમાજના કામ હરું, સબના ભલાઈના કામ હરું તેનાને બી તું એના કામમાં સહયોગમાં. અને ભગીરથ એને બાદ શંકર ભગવાને તેના સમાજના કામ હરું તૈયાર કર્યો. તો શંકર ભગવાનને બી નશ લાગ્યું. શંકર ભગવાને કીધું કે સબના કલ્યાણ હરું, સમાજના કલ્યાણ હરું ભગીરથ ગંગા માતાને સ્વર્ગમાં લઈ ગંગા ધરતી પર આવી રહી. તેના ભગીરથના કામમાં એના સમાજના કામમાં હું બી ગંગા માતાને જટામાં ધારણ કરું, કેમ કે એમાં હું બી સહયોગ કરું. તો એ ભાવ દેખી શંકર ભગવાન भी प्रसन्न થયો और गंगा माता
ઉપર ही जब આવી તો ભગવાન શંકરની તેની જટામાં તેને ધારણ કરી તેને ધારણ કરી તો આપણું શંકર ભગવાનની જટા એવી મજબૂત કે તેમાં એક બૂંદ બી ની વગડે પાણી તે એને બાદ ગંગા માતા આવી जी गंगा माता આવી जी फिर हगड़ा कीरा की गंगा माता धरती पर केम नहीं આવી केम मिसाली रही ते हगड़ा ही फिर ताहर को शंकर भगवान कन गया तो शंकर भगवान ने कह दू कि गंगा माता एम थी कम धरती पर આવી जाए छोड़ दू थी ने तमो इना हिमालय ही लगाड़े गंगा सागर तक 2900 किलोमीटर नो यो रस्तो बनाओ तो भगीरथी तिनमा तिनी परजा ने पूरी ली आन नाना मोटा सब मळे आन ती हुई पेलखो गंगा माता नो हिमालय ही लगाड़ी गंगा सागर तक 2900 किलोमीटर नो रस्तो बनायो आन फिर भगवान शंकरी तिने धीरे धीरे ताही फिर गंगा माता ने छोड़ी ते अगाड़ी अगाड़ी भगीरथ नो तिनी परजा नो संगड़ो काम करतो जन सालतो बन्यो और पछाड़ी पछाड़ी गंगा युग 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 करती सालती बनी तीनमा सालता सालता फिर जाहवी नामनो ऋषि હતો તે તેને દેખ્યો કે તેની ધેડ પર તેની કોટી હતી ગંગા માતાને વિહિંત્યા બી જાય રહી તે તેના સંકટ બી આયા તેના વશમાં તે ત્યાં ફેર તેને ગંગા તેની કોટિયા વિહિં જાય રહી તો અગાડી બટ્ટો ફર્યો તેની ગંગા માતાને તે પીવા લાગ્યો તે ભાગીરથી ફેર બી કીધું કે બડી મુશ્કેલ હી ગંગા માતા ઉપર હી આવી સમાજનું સબનું ભલું કરવા હારું કે હે મહાત્મા તું એની ગંગાને છોડ મત પી त्यो भाव देखिए जाहवी ऋषि भी ताही तेरी गंगा माता ने छोड़ी तो ताही तेना को जंगा माही न कोई तो ताही तेनो भाग तेनो जाहवी ऋषि जाहवी नदी ही नाम तेरी गंगा माता नो आधो भाग पड़ो तो गंगा माता ताही भगीरथ ने जो भाव ही આવી ते तेनी पूरी समाज ની ટીમ આ પૂરો મળી તાહરકા તેના કામ માં લાગ્યા तो तिनमा आप हमने कावड़ यात्रा भी निकले तिनमा की शंकर जटा तो शंकर जटा भगवान शंकर की जेवी जटा एक बूंद भी अहीं नहीं निकले जेम गंगा माता ही लावाना भगीरथी तेनी पीढ़ी हिमालयन तेनी प्रयास कर्यो समाज ना कल्याण हो एना एक ना काम ही नहीं थाई कई पीढ़ी भी तिनमा काम थाई पर तेना पेलकी पीढ़ी में भगीरथनी पीढ़ी में अंतर હતો पहला ही मळे महलों में बहन गंगा माता ने लावानो प्रयास कर्यो तपस्या करी भगीरथनी टीम में तपस्या नो अलग भाग હતો भगीरथी महल न त्याग करो जो महल नो सुख नो तो मेवा पूड़ी साग सब्जी जब महल में जो मळे त्यो केम के राजा घराणो હતો त्यो सब त्यागी રીતિને આંતિને સંકલ્પ લીધો કે હું એના મહેલોનો ત્યાગ કરું સુખ સુવિધાનો ત્યાગ કરું અને ગંગા માતાને લેવા હારું હિમાલયના જંગલમાં જાઉં ગુફામાં જાઉં કદરામાં જાઉં અને ગંગા માતાને પ્રસન્ન કરું કે એની સબના કલ્યાણ હારું या जीव जनावर જેતરા બી મરી રહ્યા એ હોના સબના કલ્યાણ હારું ગંગા માતા ધરતી પર આવ એટલો મોટો તેનો તપ હતો તેના તપને દેખી गंगा माता आई आज हर साल गंगा माता अपना समाज में काम करवा हाँ हमने आवा वाली है गंगा माता ते हाँ एक भगीरथ હતો एक भगीरथ गंगा माता ने स्वर्ग में ही धरती कर लिए तो अपना शिवगंगा में हमने कावड़िया था हमने निकला तो कि एक नहीं है लाखों भगीरथ गांव गांव बन जाएगा तीरथ तो आज आप एतरा भगीरथ और हर गांव में भगीरथ नवा नवा भगीरथ ते जो भगीरथी जो समाज में दुख देखियो ज्या पीड़ा देखी हम एतरा मळे पूरा ढाबवाना हमारा भगीरथ बने ज्या दुख देखूँ त्या मने लगे कि आप भगीरथ को काम करूँ और समाज ने सुखी बनाऊँ एतरू मारू